મયંક, તમને ખબર છે સૂર્યાસ્તભાઈ બૈરાવ જોડે ઝઘડો ના કરવો જોઈએ? હા મને ખબર છે. શું ખબર છે, બોલો તો. ઠીક હે. અરે આપણા વેદોમાં એવું લખેલું છે કે અંધારું થાય ને એના પછી રાક્ષસોની હે ને શક્તિ વધી જાય. તમને શું લાગે છે કઈ હું વારે ઘડીએ તમારા બાજુ બાના જ ગોતતી છું? ના રે બાપા ના, તું બાના કે બાના તારી પાસે હોય જ છે, તું ખાલી મને જ ગોચો. ઓય આમ જોઉં તો આ કેવી છે? અરે વાહ, આ તો બહુ મસ્ત છે. તો મંગાવી લઉં. હા મગવી લઈને એનો કોઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે હવે આમાં હું એની સર કે તમે બે હપીને રહેજો, હારે રહેજો ને કોઈ પાછો નહીં. એટલા હોય પણ હું હાડીની વાત કરું. ભૂલથી લવ મેરેજ કરી લીધા હતા. પત્ની ઘરનો દીવો કહેવાય. તો તમે વિચાર કરો કે ઘરમાં આવા 2-3 દીવા હોય તો ઘર કેવું ઝગમગે. ભૂલથી લવ મેરેજ કરી લીધા હતા. તમે તમારો ઘેરે નથી જવું? કેમ? અઠવાડિયાથી સૌ અહીંયા. હા તે હવે 8 દી રોકાણા તો તમે દવાડા કાઢી ગયા. તમારી દીકરી અમારા ઘેરે 15 વર્ષ રહી ને અમે કઈ કીધું તમને? તો અમારી દીકરી ત્યાં પરણીને આવી. તે અમે કઈ ગૂગલ માં ડાઉનલોડ કર્યા, અમે પરણીને જ આવેલા છે. આલ્યો કપડા ધોયો. કેમ હું લેવો કપડા ધોવા? તમારી દીકરી ત્યાં 15 વર્ષ ધોય. વાહન નો મળે હાલે ને પી જાવ, પણ આવા ઘેરે હોય. જો આ બેન ગાંડા થઈ ગયા ને એના ઘરવાળા એને કાઢી મૂકી. તો હું ગાંડી થઈ જાઉં તો તમે મને ઘરેથી કાઢી મૂકો? આજ સુધી કાઢી મેલી ના. તમે ગમે એટલા દાદર ચડો કે ગમે એટલા દાદર ઉતરો, તમને શું લાગે કસરત થાય એમ? જો ઈ કસરત થતી હોય તો ડોક્ટરો બધા લીફમાં કેમ આવે? વાત તો સહી. બોલો બોલો. મહારાજ, લગ્ન ક્યાં સુધી સારા લાગે? લગ્ન હારા લાગે વિવાહ ને જમણવાર સુધી, અને પછી બાઈ રોવે ગેટ સુધી અને ભાઈ રોવે ઠેઠ સુધી. ઓય આજે છે ને હું તારા માટે મસ્ત વસ્તુ લાવવાનો છું. મારા માટે? શું? જે તું બધા વચ્ચે મારા ઇજ્જત નો કરી નાખે છો ને એ. ફાલુદો? હા. રીતે હું જાઉં છું. પણ તમારું ટિફિન તો લેતા જાવ. સોરી હો, આજ મારું ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. અરે વાહ, મોડું થઈ ગયું તો તમારે આટલું ટિફિન બનાવ્યું? ટિફિન તો બનાવવું જ પડે ને. અને હા, એમાં તમારું ફેવરેટ અથાણું નાખ્યું છે. હે બીજું? બીજું શાક રોટલી બહારથી લઈ લેજો. હવે જાઓ ફટાફટ, એટલે તમારે ઓફિસે જવા મોડું થઈ જાય. તારે ગમે ત્યાં જવું ને તો મને પૂછીને જવાનું. તમે અહીંયા બાય જવું તો આ મોઢું ઉપાડીને હાલતા થયા. સાફ સફાઈ રાખતા નથી આવડતી. આમ તો ઘરમાં કેટલો કચરો પીડ્યો. મારે ટિફિન વહેલું જોયું, બાકી તારો ઝીબડો હે ને કાપીને હું હાથમાં આપી દઈ. ઓય બાપા, ઈ એન ઘરવાળી ને એવું કેતો તો? હા એલી ઈ એને ઘરવાળી ની એવું કહેવાય. એવું કહેવાય અહીંયા કચરો રહી ગયો. એ હા. मुझे एक बात बताओ तो। मुझसे बात मत कर प्लीज, मुझे तुझसे बहस नहीं करनी कोई. मैं बहस करने आई हूँ यहाँ पे. मैं सिर्फ इतना कह रही हूँ, तुम्हें अगर मुझसे इतनी प्रॉब्लम है तो मना कर देते शादी के लिए. फोटो तो देखी ही थी ना तुमने मेरी. हाँ, फोटो में तो शक्ल दिखती है ना, जुबान थोड़ी दिखती है कितनी बड़ी है. एलाव તમે તમારા મા બાપા રે દગો કર્યો હાવ. કા મેં હું તાર મા બાપા રે દગો કર્યો? અમે તમારી ઘરે જોવા આવ્યા હતા ને ત્યારે તમે કોકના મકાન બતાવી દીધા, કોકની ગાડીઓ બતાવી દીધી, એમ કરીને દગો કરીને લગ્ન કરી લીધા. તમે કઈ ઓછીના નથી હો. તારા મમ્મી પપ્પાએ મારી હારે દગો કર્યો. મારા મમ્મી પપ્પાએ તમારા હારે હું દગો કર્યો? તારા મમ્મી પપ્પાએ લગ્ન પેલા શું કીધું તું મને? અમારી દીકરી ગાય જેવી છે. જમાય અમારી દીકરી ગાય જેવી છે. નાગીન બટકાવી દીધી. હું કઈ બોલ્યો?
લ્યો સા. કેવી સા લાગી? પીવા તો દેજે મને. કેવી લાગી સા? તારી બનાવેલી સા એવી સ્ટ્રોંગ છે ને કે વગર વાઈફાઈ મને જાગતો રાખે. એટલે આપણને કઈક નડે છે. કાઈ નડતું ને હપ્તા નડે. અંદર આય તો જરા માં તારી યાર વાત કરવીશ. દરવાજ બંધ કરી દે. હવે ઈ કે પંકજ કોણ છે? કાલ તે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતી. તને કહું છું સંભળાય છે કે નહીં? મિત્રો તમે ક્યારે ચુડેલ જોઈ છે? નથી જોઈ તો તમે મારી ઘરવાળીને જોઈ એટલે એમ કહું છું કે એને નથી જોઈ ક્યારે. બચ ગયા સાલા. યાર કોઈના બૈરાનો મૂડ ખરાબ હોય તો એ શું કરે? શું કરે? એના ઘર વાળાનો મૂડ ખરાબ કરે, બીજું તો શું?